વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું એકાંતિક ધર્મ પાળ્યાનું વાસના ટાળ્યાનું તારીખ 29/2/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, પોતાની વાસનાનો તપાસ કરી ઘટાડતો રહે અને ભગવાન સંબંધી વાસના વધારતો રહે તો વાસના ટળી જાય છે. સાર બીજો, વાસના રહિત વર્તવું તે જ એકાંતિકનો ધર્મ છે. ત્રીજો, વાસના ટાળ્યાનો ઉપાય આત્મનિષ્ઠા, પંચ વિષયમાં તુચ્છપણું અને ભગવાનનો દ્રઢ મહિમા સમજવો તે છે. સાર ચોથો, એકાંતિક ધર્મ એવા એકાંતિક પુરુષ થકી જ પમાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ફાગણવદી પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાગને વિશે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વ્યક્તિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું છે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ અને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો અને કંચન એ સર્વે સરખું ભાસે. તેમજ સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી. અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણ્યું જોઈએ. જે ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે ત્યારે પછી એને એમ જણાય છે જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું થયું.